હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઉમેશ એકેડેમીમાં. આજે આપણે નામાના મૂળ તત્વોનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11માં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર બહુ જ ઉપયોગી થવાનું છે, કારણ કે આ તેમનો શું છે, પાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દીધો, જેથી કરીને તમને ઘરે બેઠા ઇઝી નામું શીખવવામાં હું મદદ કરી શકું. બરાબર છે? તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે, નામું એ માત્ર હિસાબોનું રેકોર્ડ લખવા માટે તૈયાર થાય છે. નામું શું કરવા લખવામાં આવે છે? નામું એ હિસાબો રાખવા અને સંગ્રહ કરવા માટેનો ઉપયોગ કરવા તે લખવામાં આવે છે. બરાબર છે? સંગ્રહ કરવા માટે લખવામાં આવે છે. બીજો કોઈ એનો વધારાનો હેતુઓ થતા નથી. બરાબર છે? કે જેથી કરીને માહિતી આપણે વહેલી અને સરળ રીતે મળી શકે તે માટે આપણે શું લખીએ છીએ? નામું લખીએ છીએ. બરાબર છે? આ નામનું તમને મેં જણાવી દીધું. હવે આપણે જરાય પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે સ્ટાર્ટ કરીએ નામાના મૂળભૂત શબ્દો કે જે ધંધાકીય હેતુમાં તમને કામ આવવાના છે, તેવા આપણે નામાના મૂળભૂત શબ્દ વિશેનો અભ્યાસ કરીશું. બરાબર છે? તો પહેલું છે ધંધાકીય વ્યવહાર. જો મિત્ર, ધંધાકીય વ્યવહાર તો કે ધંધા શરૂ કરવા માટે જે ધંધામાં આવતા વ્યવહારોને શું કહેવાય? ધંધાકીય વ્યવહાર. તો શું કીધું? તેની વ્યાખ્યા શું છે? તો કે ધંધાકીય વ્યવહાર એટલે કે શું કીધું? ધંધાકીય વ્યવહાર એટલે કે બે વ્યક્તિને ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ અથવા શાક પર ફેરબદલી. શું કીધું છે? તો કે ધંધાકીય વ્યવહાર એટલે કે બે વ્યક્તિ વચ્ચે, કેટલા વ્યક્તિ વચ્ચે? તો કે બે વ્યક્તિ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડ અથવા શાક પર ફેરબદલી, તેને શું કહેવાય છે? ધંધાકીય વ્યવહાર. કે કોઈ પણ ધંધો શરૂ કરે, ધંધાકીય વ્યવહાર એટલે શું કહેવાય? તો કે બે વ્યક્તિ વચ્ચે રોકડ અથવા શાકમાં શું થાય? ધંધાકીય ચીજ વસ્તુ એટલે કે જે ધંધો કરી રહ્યો છે, જે ધંધો કરે છે, જે ધંધો કરે છે, જેવાનો કે કપડાં હોય, કેવાનો કરે? કપડાં છે. બરાબર છે? પછી કોઈ પાન માવાની દુકાન હોય, પછી કોઈ ચોકલેટ વેસ્ટ બનાવતી હોય કંપની હોય. બરાબર છે? બરાબર છે? અથવા તો કોઈ વેપારી છે. તો શું છે? તો કે બે વ્યક્તિ વચ્ચે, તો કે એક તો કોણ છે? વેપારી, અને બીજું કોણ છે? ગ્રાહક. બરાબર છે? તો કે આ બે વ્યક્તિ વચ્ચે શું થાય? કે ધંધાની વસ્તુઓની શું છે? સેવાનો વિનિમય. બરાબર છે? તો કે નાણાંના બદલામાં શું આપે? તો કે આને વસ્તુ આપે, ને વસ્તુના બદલામાં શું આપે છે? નાણું આપે છે. તે અથવા શાક પર ફેરબદલી એટલે શું કહેવાય? ધંધાકીય વ્યવહાર. તો ધંધાકીય વ્યવહાર વિદ્યાર્થી મિત્રો બે રીતે થાય છે. કેટલી રીતે ધંધાકીય વ્યવહાર થાય? બે રીતે. પહેલો ધંધાકીય વ્યવહાર કયો થાય? એક તો રોકડ વ્યવહાર. કયો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર. અને બીજો કયો વિદ્યાર્થી મિત્રો? તો કે ઉધાર વ્યવહાર, અથવા તો કે શાક પર વ્યવહાર. બરાબર છે? કોના પર? શાક પર વ્યવહાર. રોકડ વ્યવહારમાં શું થાય? તો કે 5,000 રૂપિયાનો માલ, કેટલા? 5,000 રૂપિયાનો માલ કીને વેચ્યો? તો કે રાહુલને વેચ્યો. બરાબર છે? તો કે આમાં શું થયું? જો કે 5,000નો માલ કોને વેચી દીધો? 5,000નો માલ રાહુલને વેચી દીધો. એટલે કે રોકડેથી વેચ્યો હોય, ક્યાંય ઉલ્લેખ નથી, તો રોકડેથી વેચ્યો. બરાબર છે? આ શું થયું? તો કે રોકડની અવર જવર થઈ એટલે શું થયું? કે રોકડ વ્યવહાર થયો. બીજો શું જ વ્યવહાર થયો? તો કે ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહારમાં શું હોય? તો કે એનો જ ઉદાહરણ કે 5,000નો માલ રાહુલને 10 દિવસની મુદતે વેચ્યો. કે દિવસની મુદતે માલ વેચ્યો. બરાબર છે? કેટલા દિવસની મુદત દીધી? તો કે 10 દિવસની. એટલે કે શું વેચ્યું? તો કે શાક પર માલ વેચ્યો. શાક અથવા તો શું કહેવાય? કે ઉધાર માલ વેચ્યો. બરાબર છે? શાક અથવા શું કહેવાય? કે ઉધાર માલ વેચ્યો. તો કે કોને વેચ્યો? તો કે જો આમાં નાણાં આપ્યા નથી, 5,000 રૂપિયાના નાણાં આપણે મળ્યા નથી, પણ ભવિષ્યમાં મળવાના છે. કેટલા દિવસ પછી? તો કે 10 દિવસ પછી નાણાં મળવાના છે. તેને શું કહેવાય? તો કે ઉધાર વ્યવહાર. તો કે માલ શું છે? માલ લઈ ગયો, પણ આપણે પૈસા આપ્યા નથી. એટલે શું થયું? તો કે ઉધાર વ્યવહાર. અને અહીંયા માલ લઈ લીધો 5,000 રૂપિયાનો,
અને પૈસા પર રોકડા આપી દીધા છે એટલે આને શું કહેવાય? રોકડ વ્યવહાર. તો કે આવી રીતે બે વ્યવહારો થતા હોય છે. આવી જ રીતે આપણે પણ આપણી આજુબાજુની દુકાનેથી માલ લેતા હોય તો આવી રીતે આપણા કુટુંબવાળું કે આપણે કોઈ દુકાન ચાલતી હોય ને ત્યાંથી આપણે શાક પર માલ લેતા હોય છે કે મને અત્યારે તું આ માલ આપ, હું તને 5 કે 7 દિવસ પછી પૈસા આપી દઈશ. હવે બીજો વ્યવહાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શું છે? તો કે બનાવ. તો બનાવ એટલે કે શું છે? બનાવ એટલે કે વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો શું છે? પરિણામ. બરાબર છે. તો કે બનાવ છે બે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય જ્યારે ધંધાકીય વ્યવહારમાં બનાવો થતા રહેતા હોય કે બનાવ એ ઘટના બને. શું બને? ઘટના બને. દાખલા તરીકે જોઈએ તો કે રાહુલને કેટલાનો માલ વેચ્યો? એ જ માલ લઈ લે તો કે 5,000નો માલ રાહુલને વેચ્યો હતો. બરાબર છે, વહેંચ્યો તો. હવે એ ઉદાહરણ લઈએ તો કે 5,000 તો કે 3,000નો માલ રાહુલ ખરીદવા આવ્યો અને 500 રૂપિયા મજૂરી ચૂકવી. 500 રૂપિયા મજૂરી ચૂકવી. શું ચૂકવી? 500 રૂપિયા. તો માલ કેટલાનો આપણે વેચ્યો? 5,000 રૂપિયાનો માલ વેચ્યો. બરાબર. બાદ શું થાય? હવે ખરીદવા આવ્યો તો કેટલા? 3,000 રૂપિયા બાદ થશે. બરાબર છે. બાદ શું થશે? આ શું છે? માલ ખરીદ્યો. હવે એક્સ્ટ્રા શું થયું? એને મજૂરી થઈ. બરાબર છે. તો આ કેટલો ડિફરન્ટ આવે? તો કે 1,500 રૂપિયાનો. કેટલાનો? 1,500 રૂપિયાનો ડિફરન્ટ આવે ને. આ શું છે? મજૂરીનો ખર્ચ. આ શું થઈ ગયો? ખર્ચ. તો આ જે ઘટના થઈ એને શું કહેવાય? બનાવ. આને શું કહેવાય? બનાવ. એટલે કે ઘટના અથવા શું થયું? પરિણામ. બરાબર છે. આ શું મળ્યું? પરિણામ. તો કે જો રાહુલને તો આપણે માલ 5,000 રૂપિયાનો વેચી દીધો તો બરાબર છે, પણ હવે ખરીદવા આવ્યો ને તો 3,000 રૂપિયાનો માલ ખરીદ્યો, પણ પ્લસ ને શું વધારે જતું રહ્યું? 500 રૂપિયા મજૂરીનો ખર્ચ થઈ ગયો. તો કે જે આ ખર્ચ જે થાય છે, જે આ પછી આ રકમ આવી એને શું કહેવાય? બનાવ. એટલે કે ઘટના અથવા પરિણામ. બરાબર છે. તો હવે ત્રીજું વિદ્યાર્થી મિત્રો જોઈએ. સમજાઈ ગયું? બનાવ શું કહેવાય? બનાવ એ ઘટના સ્થળે થતી હોય છે. જ્યારે માલ લેવા કે ખરીદવાનાર બે વચ્ચે જ્યારે ઘટના થાય એ ઘટના સ્થળે બનાવ બનતા હોય છે. હવે બીજું છે મૂડી. તો કે ધંધાના માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં માલ મિલકત. બરાબર છે. શું લાવે છે? માલ મિલકત કે રોકડ રકમ લાવે છે તેને શું કહેવાય? મૂડી કહેવાય છે. મૂડી એટલે કે રોકડા પૈસા લાવે એને પણ કહેવાય, પણ નામાની ભાષામાં આપણે શું એને વાંચીશું? મૂડી. બરાબર. તો ધંધાનો માલિક તો કે કોઈ પણ વ્યક્તિ છે ધંધો શરૂ કરવાનો છે. શું કરવાનું છે? નવી દુકાન માંડે છે કે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે તો તેને શું કરવું પડશે? કે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ રકમ લાવશે. એટલે કે તો માલ મિલકતમાં શું લાવે? તો કે ભાઈ ધંધો શરૂ કરવા માટે એક તો જો યંત્રો લાવે. બરાબર છે. 5,000 રૂપિયાના યંત્રો લાવે. ફર્નિચર ફિટ કરાવે. બરાબર છે. દુકાન રાખે. 3,000 રૂપિયાનું ફર્નિચર. પછી દુકાનનું ભાડું 1,500 રૂપિયા. આ ખર્ચો થાય. બરાબર છે. દુકાન બનાવે છે પછી એમાં રોકડ રકમ પર લાવવી પડે. બરાબર. રોકડા પર લાવે 2,000 રૂપિયા. તો આ બધી શું લાવ્યો? કે ધંધાના માલિક શું લાવ્યા? બધી ધંધામાં રોકડ રકમ લાવ્યા. આને શું કહેવાય? તો કે મૂડી. તો કે આ બધી શું મિલકત થઈ. એટલે કે આ બધી શું થયું? કે મૂડી. તો કે ધંધાનો માલિક શું લાવ્યો? તો કે ધંધામાં માલ મિલકત કે રોકડ રકમ લાવે તેને શું કહેવાય? કે મૂડી કહે છે. બરાબર છે. આ આપણું શું ત્રીજું મૂળભૂત શબ્દ છે. બરાબર છે. તો કે મૂડી. સમજાઈ ગયું? તો હાવ ઈજી શબ્દ, હાવ આસાન ભાષામાં વિદ્યાર્થી મિત્રો સમજાવું છું. આપણી માતૃ અને લોકલ ભાષાની અંદર ઈજી સમજવા માટે તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. હજી તો જાજુ આપણે હવે મૂડી સમજાઈ ગયું બધા જ ને? બરાબર છે. ન સમજાય તો એ તો કોમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો મને તમે જાણ કરી શકો છો. હા, બરાબર છે. ચોથું હવે જોવા જાય તો કે ઉપાડ. ચોથું જોવા જઈએ તો શું કરવાનું છે? તો કે ઉપાડ. તો ઉપાડમાં શું છે? તો કે ધંધાનો માલિક શું લઈ જાય? ધંધાનો માલિક ધંધામાંથી શું લઈ જાય? માલ મિલકત કે રોકડ રકમ લઈ જાય. રોકડ રકમ લઈ જાય તેને શું કહેવાય? તો કે ઉપાડ. તો કે ધંધાનો માલિક ધંધામાં રોકડા લાવે, પણ રોકડ લાવે તેને મૂડી કહેવાય. તેને મૂડી કહેવાય. અને બીજું રોકડ લઈ જાય, રોકડ કે મિલકત લઈ જાય. બરાબર છે. લઈ જાય તો તેને ઉપાડ કહેવાય. બરાબર છે. જો રોકડ રકમ ધંધામાંથી લઈ જાય તો એ શું થાય? મૂડીની ઘટ પડી કહેવાય. શું પડી કહેવાય? મૂડીની ઘટ પડી કહેવાય. પણ આપણે નામાની ભાષામાં એને શું લખવું છે? ઉપાડ લખવું છે. તો કે ધંધાનો માલિક શું કરવા? ભાઈ ધંધામાંથી પૈસા લઈ જાય તો કે એના અંગત ઉપયોગ માટે. કેના માટે? અંગત ઉપયોગ માટે.
અંગત ઉપયોગ માટે, ધારો કે એના છોકરાને શું લેવું છે, કોઈ સ્ટેશનરી લેવી છે, બુક પેન લેવી છે, તો તેના માટે તે લઈ જાય, તેને શું અંગત ઉપયોગ માટે લઈ જાય, તેને શું કહેવાય, તો કે ઉપાડ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ 4 ટોપિક સમજ્યા છે. આપણે શું કહેવાય, નામના મૂળ તત્વોના કેટલા આપણે મૂળ શબ્દો શીખ્યા, તો કે 4, તો કે 1, 2. બરાબર છે. પછી અહીંયા આ 3 અને આ કેટલા છે, 4. આપણે 4 ટોપિક સમજ્યા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો અહીંયાથી આપણે પાછા નેક્સ્ટ મળશું ત્યારે કેટલે બચશું, 6, 7, 8 જેમ થોડા ટોપિક કરીને આપણે સમજવાની કોશિશ કરીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આપણે ચેનલ એજ્યુકેશન ઉમેશને શું કહેવાનું છે, એજ્યુકેશન ઉમેશને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ. મળીએ આપણે પાછા આવા જ એક ઇન્ફોર્મેશન વિડીયોની અંદર. ત્યાં સુધી બન્યા રહેજો. કીપ ઇટ અપ. ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો બધા જ ને.